તો લોકસભાની ચૂંટણીના સમાચારની વચ્ચે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને નવું ચિત્ર સામે આવ્યું છે। ખાલી પડેલી 4માંથી 2 બેઠક વહેંચી શકાય છે। આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક માંગી છે। વિજાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લડી શકે, જ્યારે ખંભાત અને વાઘોડિયામાંથી 1 બેઠક આમ આદમી પાર્ટીએ માંગી છે। તો એક તરફ લોકસભાની ચૂંટણીની તો અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે, જે 4 બેઠકો માટે, તેમાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન થયું છે, તેમાં 2 બેઠકો પર બંને જે પાર્ટી છે તે પોતાના ઉમેદવારો ઊભા રાખે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ સમગ્ર મામલે વધુ વાતચીત કરવા માટે સહયોગી નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલ, આ ગઠબંધનમાં 2 બેઠકો વહેંચવાની જે રણનીતિ છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નક્કી કરી છે। શું છે વધુ વિગતો? જી બિલકુલથી જે રીતે લોકસભાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે ગુજરાતની અંદર ગઠબંધન કર્યું ને તે રીતે જે છે તે સીટોની વહેંચણી રહી છે, તે જ રીતે વિધાનસભાની ખાલી પડેલી જે 4 બેઠકો છે તે માટે પેટા ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને પણ એક ગઠબંધનના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ અને આપ જે ગઠબંધન છે તે કરી શકે છે અને 2 સીટો જે છે તે બંને પાર્ટી તરફથી જે છે તે માંગવામાં આવી છે। મહત્વની વાત એ છે કે વિસાવદર બેઠકે જ્યાં આપના ધારાસભ્ય હતા જેમને કેસરિયા કરી લીધા હતા અને એ બેઠક ઉપર જે છે તે હવે આમ આદમી પાર્ટીએ ફરી એકવાર દાવો કર્યો છે અને ગઠબંધન હેઠળ તેમને જે છે તે વિસાવદર સીટ માંગી છે। સાથે જ ખંભાત અને વાઘોડિયામાંથી જે ખાલી પડેલી સીટ છે તેમાંથી 2માંથી પણ 1 સીટ જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા માંગવામાં આવી છે। સાથે કોંગ્રેસે પણ જે 2 સીટો પર જે છે દાવેદારી કરી છે, જેમાં વિજાપુર બેઠક કોંગ્રેસના ઉમેદવાર લડી શકે છે। જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।